જય શ્રી કૃષ્ણ બધાને. હું છું ભારતી. તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો અત્યારે લંડનનું વાતાવરણ મસ્ત છે અને અમે જઈએ છીએ કથામાં. રમેશભાઈ ઓઝાની કથા છે. તો આ કથા જેણે ઓર્ગેનાઇઝ કરી છે એ જ લોકોએ થોડા મહિના પહેલાં પિયુષભાઈ અને જિજ્ઞેશ દાદાની કથા ઓર્ગેનાઇઝ કરી હતી. તો પિયુષભાઈને આજે ઇન્વિટેશન છે હાજરી આપવાનું. તો અલ્પાબેન ને પિયુષભાઈ જાય છે. તો હું તો બે સાથે ફ્રી જ હું, ઓલવેઝ તૈયાર જ હું. તો આજે વેધર સરસ છે લંડનનું અને પિયુષભાઈ આવી ગયા છે. આપણા લાડીલા એવા અલ્પાબેન પણ આવી ગયા છે. સર્વને જય શ્રી કૃષ્ણ. આજે સાડી થોડીક કેવડાવે છે પણ સારી છે. અલ્પાબેનના અત્યારે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસશે. ભૂલી અલ્પાબેન આજે થોડાક રણછોડ બન્યા છે ડ્રાઇવિંગ કરવામાંથી. અમે કથા સ્થળે પહોંચી ગયા છે કેમ કે ઘરથી બહુ દૂર નથી, રસ્તો 15 જ મિનિટ થાય છે. બ્રાહ્મણ ગરીબ નથી ને બ્રાહ્મણ ગરીબ હોય તો એ એની સ્વીકારેલી બાબત છે, કારણ કે એને જ્ઞાનને વધારે મહત્વ આપ્યું છે, ધનને નહીં. એ સ્વીકારેલી બાબત છે અને તેથી એની ગરીબી હોય, ઝૂંપડીમાં રહેતો હોય તો એની ઝૂંપડી જગારા મારતી હોય, એની ગરીબીમાં તેજસ્વીતા હોય, એની સામે મેલ ઝાંખા લાગે એવી એ ઋષિની ઝૂંપડી જગારા મારતી હોય. એટલા માટે મોટા મોટા રાજાઓ રથ બહાર રાખી, શસ્ત્રો બધા બહાર મૂકી, પગમાંથી મોજડીઓ કાઢી અને ઉઘાડા પગે એ ઋષિની ઝૂંપડીમાં, એ ઋષિની કુટીરમાં પ્રવેશ કરતા હતા. આ પાવર. પણ તમે ધનને માટે થઈને ભિખારી થઈ જાઓ તો બધું પૂરું થઈ ગયું. તો તેજસ્વીતા નહીં. અને છતાંય બ્રાહ્મણ સૌનો બાપ બની અને સૌના કલ્યાણ માટે, સૌના મંગલ માટેની પ્રાર્થના કરે અને સૌના કલ્યાણ માટે સાચું કહે. એને ઉપદેશ અને શિખામણના બોલ સાચા, એનું કલ્યાણ થાય એટલા માટે એને કઈ મળવા. એકલા નથી, સાથે એમના અર્ધાંગિની સતી જગજનની ભવાની એ સાથે છે. આગળ આગળ મહાદેવ, પાછળ પાછળ સતી. કથા સાંભળવા આવો ને એટલે પહેલા તો એકલા ન આવો, સજોડે આવો. હા, ઘણી વાર બહેનો એમ કે અમારે ઈવડા ઈને તો આમાં રસ જ નથી, પણ તો શું કરવાનું? અને ઘણી વાર ઈવડા ઈ આવીને બેઠા હોય, કેમ બેન ન થયા તો કીટી પાર્ટીમાં છે. પતિ પત્ની બંને આવે, એનો મતલબ મન મહાદેવ છે અને મતિ એ જ સતી છે. મતિ બુદ્ધિ.
આજે કથામાં અમને બહુ મજા આવી. ભાઈશ્રીની કથામાં બધા ફ્રેન્ડ્સ છે, અમારું ફેમિલી છે, અમે બધા મળી ગયા. અને જ્યારે અમે મળીએ ત્યારે આવી જ રીતે એક ફેમિલીની જેમ બધા એન્જોય કરતા હોય. અમારા દિનેશભાઈ સોનછાત્રા લંડનના વેરી પોપ્યુલર અને વેરી રિસ્પેક્ટેડ લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના પ્રેસિડેન્ટ હતા. લાયન્સમાં પણ બધી જગ્યાએ હોય ત્યાં દિનેશભાઈનું નામ આગળ હોય છે. આવો વિનુભાઈ આ લોહાણા સમાજ આખો ભેગો થઈ ગયો હોય અહીંયા. હવે અહીંયા મારી સાથે પ્રકાશભાઈ ગંડેચા આપણા ગ્રીનફર્ડ જલારામ મંદિરમાં સેક્રેટરી તરીકે પ્રેસિડેન્ટ તરીકે બહુ સેવા આપી. અમારા પ્રફુલભાઈ રાડિયા હમણાં અમે ચારધામ કરી, અત્યારે મંદિરના સેક્રેટરી છે. એટલે 2 સેક્રેટરીની બાજુમાં હું છું. અમારા રક્ષાબેન છે. હવે દિનેશભાઈ આજે બહુ સરસ વાત કરી. દિનેશભાઈ શું કહેતા હતા? તમારે અમારી લંડનની લાઈફ અને ગૌરંગભાઈની વાઈફ, વાહ ક્યાં વાત છે. એ 2 વચ્ચે બહુ જ સરખામણી છે. તમે જરાક ધ્યાન રાખો. અમારા પિયુષભાઈ છે એ અમારા લોહાણાના ગોર બાપા છે. અને દર વખતે અલકાબેન એટલા ફાઇન ભજન ગાય છે કે મેં તમારા તો સાંભળ્યા જ નહોતા. તમારા સાંભળ્યા ને હવે પછી હું અલકાબેન ને બદલે તમારા જ સાંભળું છું. હા, હવે લંડનની લાઈફમાં ગૌરંગભાઈના વાઈફ ગાય એ તમે બધા સાંભળજો, પછી અમને કહેજો કે કેવી છે. થેન્ક યુ. અને બીજો હમણાં એક ભારતીનો વ્લોગ હતો આપણે મુખ્તાર શાહનો. હા, એ અમને દિનેશભાઈ લઈ ગયા હતા, બધાને પ્રેમથી એને જ ઇન્વાઇટ કર્યા હતા. ને એ વ્લોગ તમારે લીધે. ભારતીબેન અમારે આ ચેનલમાં શેર લેવા છે તો અમારે કેવી રીતે કરવું? અમારું જમવાનું નહીં, પિયુષભાઈ બ્રધરના વાઈફ છે. પ્રકાશભાઈ, પ્રફુલભાઈ, રક્ષાબેન બધાએ અમને બહુ સારી રીતે સાચવા. તમે હેલ્પ કરી બધી રીતે, તો થેન્ક યુ વેરી મચ. અને ખરેખર અમને મજા આવી. પ્રકાશભાઈ તમારે કંઈ કહેવાનું છે? અમને મજા લંડનની લાઈફ ને ગૌરંગભાઈની વાઈફ અમને બહુ હસાવે છે ને એટલા એન્ટરટેઇન રાખે છે. એટલે આ ચેનલ એનું છે ને કે બધાને યુટ્યુબ ને મેઇન સ્કાય ને મેઇન બ્રોડકાસ્ટમાં આવવું જોઈએ. હવે જે ઇન્ડિયામાં જરૂર હોય કે યુકેમાં ને ઇન્ટરવ્યૂ વાસ્તે, તો અમારી પાસે સગવડતા છે કે અમને તમને એટલા ફાઇન બ્રોડકાસ્ટર જોઈન સાથે કરી દઈશું, અહીંયા આવી જજો. અમારા ભારતીબેનની ચેનલ છે લંડનની લાઈફ. આશીર્વાદ પાઠવી દો તો બધાને શ્રોતાઓને. આપણા જૂનાગઢનું ગૌરવ વિપુલભાઈ વેગડા શાસ્ત્રીજી બહુ આચાર્ય છે. શાંતિપનીમાં અભ્યાસ કરેલો છે. જે ભાઈશ્રીની વર્ષો સુધી એમની અંગત સેવા કરેલી છે. અને મારે તો એક ભાઈ જેવો સંબંધ છે, બહુ જૂનો. અને આ એવા પિયુષ મહારાજ છે જેમની પાસેથી હજી હું ઘણું બધું શીખું છું. હું એ શીખે નથી, ડબલ હું શીખું છું. પણ એક આત્મીયતા છે ને વિપુલભાઈ જ્યારે આવે લંડન તો બહુ આનંદ થાય, અતિશય આનંદ થાય. આપણા ફોટો વાથી પડે છે હસુભાઈ પાડે. અત્યારે હોલ ખાલી છે, પણ અમારે અહીંયા ફોટોશૂટ ચાલુ છે. ચાલ્યા જ કોઈ ઘરે જવાનું નામ લેતું નથી. બટેટા વડા વધારે ખાઈ લીધા, બધા વયા ગયા.